ચેનલ ઓફ વડોદરા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના 45થી વધારે ખેડૂતોની વેદના સામે આવી છે, જેમાં આ ખેડૂતો સાથે સોલાર પાવરના નામે ચીટિંગ કરવામાં આવી છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નલિયા ફીડરમાં 45થી વધારે ખેડૂતો દ્વારા સોલાર મંજૂર કરાવી પોતાના બોર ચલાવી શકાય અને વધુ આવક મળી શકે તેને લઈને વિદ્યુત બોર્ડના અધિકારીઓ પાસેથી કાગળની કાર્યવાહી કરી મંજૂરી કરાવી અને સોલાર પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો। જે પ્રોજેક્ટ લગાવનાર એજન્સી પાવરટેક સોલાર પ્રોજેક્ટ લિમિટેડ સુરેન્દ્રનગરની કંપની દ્વારા 45થી વધારે ખેડૂતો પર લોન કરાવી સોલાર પ્રોજેક્ટ લગાવી ખેડૂતોના અંદાજિત 20 કરોડથી વધુની લોન મંજૂર કરાવી ઉપાડી લઈ ખેડૂતો સાથે નકલીનો ખેલ પાડ્યો। ખેડૂતોને લગાવવામાં આવેલી સોલાર પ્લાન્ટના ઇન્વેન્ટરો ડુપ્લિકેટ નાખી ખેડૂતોના રૂપિયા ઉપાડી લઈ ખેડૂતો સાથે ચીટિંગ કરી ખેડૂતોને દેવાદાર બનાવી નાખ્યા છે। ખેડૂતોને લોનની નોટિસ આપવામાં આવી। સોલાર પ્રોજેક્ટ બંધ થવાને કારણે ખેડૂતોની આવક બંધ થઈ જતા ખેડૂતો ઉપર આફત આવી પડી છે। ખેડૂતોને પોતાના ઘરના દાગીણા અને મિલકત વેચીને પૈસા ભરવાનો વારો આવ્યો છે। કંપનીના અધિકારીઓને ખેડૂતો ફોન કરી અને છેલ્લા 3 માસથી બંધ પડેલા ખરાબ ઇન્વેન્ટરોની ઉઘરાણી કરતા ખેડૂતોના ફોન ઉપાડવામાં આવતા નથી। વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા વારંવાર કંપનીને નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ કંપની દ્વારા નકલીનો ખેલ પાડી દીધો હોય, જેને લઈને કંપનીના અધિકારીઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને ખેડૂતોને જે લગાવેલ ઇન્વેન્ટર બળી ગયેલા હોય, ખેડૂતોની આવક બંધ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોના બોર પણ બંધ થઈ ગયા અને સોલારની આવક પણ બંધ થઈ જતા ખેડૂતોને મહા મુસીબતે લોન કેવી રીતે ભરવી તે પ્રશ્ન હવે ઊભો થયો છે। વારંવાર ખેડૂતો પાસે નોટિસો આપી પૈસા ભરવા દબાણ કરવામાં આવે છે, ત્યારે ખરાબ ઇન્વેન્ટરોની વાત સાંભળવા કંપનીના અધિકારીઓ તૈયાર નથી। રમેશભાઈ કરમણભાઈ સાહેબ, મારા 4 મહિનાથી ઇન્વર્ટર ભરી ગયું છે। ભરતભાઈને ફોન કરા તો કોઈ ધ્યાન દેતું નથી। અમારે આ કેવી ડોર આ સ્કીમ અમારે લોન કેવી ડોર પૂરી કરવી? કાલ પછી અમારા નાના ખેડૂત માટે આ લોનનો ભારત કેવી ડોર અમારે ભરવાની સાહેબ? શું માગણી? મારે ઇન્વર્ટર સાહેબ ભરી ગયું છે। શું માગણી? ડુપ્લિકેટ ઇન્વર્ટર આવી નાખી ગયા છે। ઇન્વર્ટર ચાલુ કરવાની પ્રયત્ન અમે કરવાનું કરાય છીએ। આ સૂર્યશક્તિ કિસાન યોજના ને આ લોકોએ એક જાતનો ફ્રોડ જ કર્યો છે અમારી સાથે। અમે જોયા જાણ્યા વગર એગ્રીમેન્ટોમાં સહી કરી નાખી, એ જ અમારી મોટી ભૂલ। 40થી વધારે કનેક્શનો સોલારના અમારા આ નલિયા ફીડરની અંદર છે। એમાં મારા ખ્યાલથી મહિનાની અંદર 2-3 વખત તો અમથું બંધ રહેતો ને છેલ્લા 6 મહિનાથી મારું પોતાનું ઇન્વર્ટર ભરી ગયું છે। હું ભરતભાઈ કોઈક છે એમને ફોન કરું છું, એમના બીજા કોઈક નીચેવાળા છે એમને ફોન કરું છું, પણ એ લોકો પહેલાં આપણને ફોન કરીને સારું સારું બોલે, પછી કંઈ આવતા છે નહીં। એટલે એક જાતનું અમારા પર આ ફ્રોડ કર્યું છે અને અમને ખોટી રીતે આ લાવીને અમારી એક તો જગ્યા રોકાવડાવી, ઉપરથી ના તો અમને કોઈ આ યુજીવીસીએલ વાળાનો લાભ મળે કે નહીં કાંઈ। એટલે આ ડુપ્લિકેટ ઇન્વર્ટરો નાખ્યા છે। ઇન્વર્ટરોનો કોઈ એમ માનો ને કે એ હાલતા જ નથી એમ કહો તો કહેવાય। હવે 7.5 વર્ષ સુધી આની એમ કે ગેરંટી, 7.5 વર્ષ તો બહુ દૂરની વાત છે। અત્યારે જ અમે બધા બેઠા છીએ આ રીતે નથી। અમારે જો આ અમે સોલારના ભરોસે રાખીએ તો અમને લાઇટ અમારે 7 રૂપિયા યુનિટ ખરીદવી પડે। જે સરકારી જે અમને લાભ મળતો હોય, જે કિસાનનો લાભ કે જે યુજીવીસીએલના નિયમ પ્રમાણે 40 પૈસા યા 60 પૈસા પ્રતિ યુનિટ, એના બદલે અમારે 7 રૂપિયા। એટલે હવે અમારે આ 6 મહિનાથી તો બંધ પડ્યું, તો પછી અમારે કોની પાસે જઈને કરવું ને આ અમારું આ નુકસાન કોણ આપશે? અને છેલ્લા 3 મહિનાથી મારું ઇન્વર્ટર બંધ છે અને વારંવાર અરજી આપવાથી તેમ છતાં કોઈ કર્યું નથી। એની આગલી સાલ પણ આ રીતે જ મારાથી ફ્રોડિંગ કર્યું હતું કે 3 મહિના ઉપર મારું બંધ રહ્યું હતું અને આજ આવું કાલ આવું એમ કરી અને 3 મહિના કાઢી નાખ્યા હતા। તોય તેમ છતાં કોઈ ઇન્વર્ટર, મારે તો ઇન્વર્ટરની વાત જવા દો, ઇંગલું પણ તૂટલ પડી છે, પછી વાયરિંગે તૂટલ પડ્યું છે। વારંવાર અરજી આપવાથી પણ કોઈ ધ્યાન દેતું નથી। મેં ભરતભાઈ સોલાર જે આપણે ત્યાં સુરેન્દ્રનગરની અંદર છે એમને પણ જાણ કરી, પછી વારીની અંદર જે કરતા હરતા છે એમને પણ જાણ પડી, કોઈ ધ્યાન દેતું નથી। અને આપણે કાંઈ બળજબરી કરવા જઈએ તો ઉપરથી આપણને દબાણ આવીને બંધ કરી દેવામાં આવે છે। અને આ કને અમે કેના કને જઈ કોઈ પહેલાં પ્રથમ તો આની કોઈ ઓફિસ જ નથી। અમારે આ વેબ 40-50 લાખ રૂપિયાનું દેણું કરીને બેઠા છીએ, એમના વિશ્વાસ ઉપરથી બેઠા છીએ અને અમારે ક્યાં જઈને કહેવું, કેને કહેવું? કાંઈ ઓફિસ હોવી જોઈએ, કાંઈક થોડું ઘણું જાણ કરે એવો માણસ હોવો જોઈએ।
કોઈ છે નહીં. અમે નિરાધાર થઈ ગયેલા છે સોલાર બાબતની અંદર. તમે મહેરબાની કરીને અમે તમારા ઉપર આશા રાખી અને જો તમે અમારું કાંઈ સહાય કરાવી આપો તો સારું કહેવાય. નકે અમે 40-50 લાખના દેણાની અંદર ગરી ગયા એ ફાઇનલ છે. ગોખતર ગામે સર્વે નંબર 311માં ભગવાનભાઈના નામે કનેક્શન ધરાવું છું, પણ મારે આ સોલાર લેતા આપણે એવું હતું કે 40-50 લાખની લોન લેતા આપણે કાંઈક ઘરનું ગુજરાન ચાલે, પણ છતાં આજ દિન હજી નુકસાન થાય, ભરપાઈ કરવાનો વારો આવે અને 3-4 મહિનાથી ઇન્વર્ટર ભરેલું પડ્યું હોય. કંપનીવાળા કોઈ હજી આજ દિન હજી આવતા નથી અને ઇન્વર્ટર અહીંથી લઈ જઈને બીજાના લે, બીજાને લઈ જઈને ત્રીજાના લે. ઇન્વર્ટર એમને ભરેલા પડ્યા હાલની પોઝિશનમાં. અને જીબીમાં જાય તો કે અમારી જવાબદારી નથી, ડાયરેક્ટ પાવર ટેકવાળાને તમે રૂબરૂ મળી લો. તો અમારે ક્યાં જવું? પાવર ટેકવાળા હા ભરતા નહીં. ઇન્વર્ટરની કેટલી ગેરંટી? ઇન્વર્ટરની 7.5 વર્ષની ગેરંટી લીધી છે, તો છતાં કોઈ બદલી આપતું નથી. કેટલો સમય છે? આજે 14-10નું ભરેલું પડ્યું છે. શું માગણી શું? માગણી બસ આમના જે અમારા યુનિટ જેટલા થાય એટલા અમને વપરાશ આલે અને અમારે જેથી કરીને લોન ભરપાઈ થાય અને અમને નુકસાન ના પડે. ખેડૂતને બીજી શું આવક?